ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન ટેકનોલોજી પાઠ 1 આપણી આસપાસમાં દ્રવ્યો ઓનલાઈન ટીચિંગમાં હું નોબલ પરિવાર તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ પાઠમાં આપણે અગાઉ જે ચર્ચા કરી એના અનુસંધાનમાં દ્રવ્યની લાક્ષણિકતાઓ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં સવાલ પૂછાય ફરીથી મિત્રો દ્રવ્યની લાક્ષણિકતા જણાવો. ખાલી દ્રવ્યની પૂછ્યું, ઘન પ્રવાહી વાયુ કોઈ સ્વરૂપ નથી પૂછ્યું, માત્ર ને માત્ર દ્રવ્યની લાક્ષણિકતા જણાવો. તો દ્રવ્યની 3 લાક્ષણિકતાઓ છે. પહેલી, દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે, જગ્યા રહેલી છે. દ્રવ્યના કણો વચ્ચે જગ્યા રહેલી હોય છે. બીજો છે, દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે, એટલે સતત ગતિ કરતા હોય છે. અને ત્રીજો છે, દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે. બરાબર. પછી આપણે આગળ ગયા દ્રવ્યની અવસ્થાઓ. આપણે ચલાવી દેનાર ટોપિક છે, રિપીટેશન કરું છું. દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે. જૂના જમાનાની અંદર એટલે જૂની ચોપડીઓમાં જે અગાઉની ચોપડીઓ હતી એમાં પદાર્થના સ્વરૂપો આપેલા હતા. તમે અગાઉ અભ્યાસ કર્યો છે 507ની અંદર, તેમાં પદાર્થના સ્વરૂપો બતાવ્યા હશે. અહીં પદાર્થની જગ્યાએ દ્રવ્ય વાપરેલું છે. દ્રવ્યની મુખ્ય 3 અવસ્થાઓ છે: ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ સ્વરૂપની અવસ્થા. હવે પરીક્ષામાં પછી ફરીથી આગળ ટોપિક પૂછે કે ઘન અવસ્થાની લાક્ષણિકતા એટલે ગુણધર્મ જણાવો. તો ઘન અવસ્થાની લાક્ષણિકતાઓ એટલે કે ગુણધર્મ કયા કયા છે? તો પહેલો ગુણધર્મ, ઘન અવસ્થા નિશ્ચિત આકાર અને કદ ધરાવે છે. ફરીથી બોલું છું, ઘન અવસ્થા નિશ્ચિત કદ અને આકાર ધરાવે છે. બીજો ગુણધર્મ, ઘન અવસ્થાઓ વચ્ચે કણો વચ્ચે ખૂબ જ ઓછા પ્રમાણમાં જગ્યા રહેલી હોય છે, ખૂબ જ ઓછી જગ્યા રહેલી હોય છે. ત્રીજો, ઘન અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ સૌથી વધુ હોય છે. અને ચોથો ગુણધર્મ, ઘન અવસ્થા અદબનીય છે, જેને દબાવી શકાતો નથી. તેવી રીતે આપણે પ્રવાહી અવસ્થાની લાક્ષણિકતાઓ જોઈએ. તો કે પ્રવાહી અવસ્થાની લાક્ષણિકતાઓ એટલે કે ગુણધર્મો આ પ્રમાણે છે. પહેલો ગુણધર્મ, પ્રવાહી અવસ્થા ફરીથી સમજાવું છું. પ્રવાહી અવસ્થાની લાક્ષણિકતા જણાવો. પહેલો ગુણધર્મ, પ્રવાહી અવસ્થા નિશ્ચિત આકાર ધરાવતો નથી, પરંતુ નિશ્ચિત કદ ધરાવે છે. એટલે કે એને જેવા પાત્રમાં ભરવામાં આવે તેવો પાત્રમાંથી આકાર ધારણ કરે છે. એટલે તમારે માત્ર એટલું લખવાનું, નિશ્ચિત આકાર ધરાવતો નથી પરંતુ નિશ્ચિત કદ ધરાવે છે. બીજો ગુણધર્મ, પ્રવાહી અવસ્થાના કણો વચ્ચે જગ્યા ઘન અવસ્થાની સરખામણીમાં થોડી વધુ રહેલી હોય છે. ત્રીજો ગુણધર્મ, પ્રવાહી અવસ્થાના કણો વચ્ચે આકર્ષણ બળ ઘન અવસ્થાની સરખામણીમાં ઓછું હોય છે. અને ચોથો ગુણધર્મ, પ્રવાહી અવસ્થા તરલ અવસ્થા ધરાવે છે, એટલે કે પ્રવાહી સ્વરૂપમાં હોઈ શકે છે. પછી આપણે વાયુ અવસ્થાની લાક્ષણિકતા એટલે કે વાયુ અવસ્થાના ગુણધર્મો. તો કે વાયુ અવસ્થામાં નિશ્ચિત પહેલો ગુણધર્મ, વાયુ અવસ્થા નિશ્ચિત કદ કે આકાર ધરાવતો નથી. બીજો ગુણધર્મ, વાયુ અવસ્થામાં દ્રવ્યના કણો વચ્ચે પુષ્કળ પ્રમાણમાં જગ્યા રહેલી હોય છે. ત્રીજો ગુણધર્મ, વાયુ અવસ્થામાં કણો વચ્ચે આકર્ષણ બળ નહિવત હોય છે, એટલે અવગણી શકાય તેવું હોય છે. અને ચોથો ગુણધર્મ, વાયુ અવસ્થા દબનીય છે. બરાબર. આ ઉપરાંત આપણે બીજા અમુક શબ્દો, પારિવારિક શબ્દો પણ અભ્યાસ કરી ગયા હતા. એલપીજી લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ, સીએનજી કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ, બરાબર, પીએનજી પેટ્રોલિયમ નેચરલ ગેસ. આ 3 વસ્તુ મેં તમને અગાઉ સમજાવી હતી. પછી ચોથું પૂછ્યું હતું કે રાંધવાના ગેસના બાટલામાં બ્યુટેન સાથે થોડા પ્રમાણમાં મરકેપ્ટન ઉમેરવામાં આવે છે. કારણ કે રાંધવાના ગેસના બાટલામાં બ્યુટેન વાયુ ભરવામાં આવે છે. આ બ્યુટેન વાયુ રંગવિહીન, ગંધવિહીન અને વાસવિહીન વાયુ છે. જો બાટલામાંથી ગેસ લીક થતો હોય તો તેની વાસ ન હોવાને કારણે અકસ્માત થવાની શક્યતા રહે છે. માટે તેની સાથે થોડા પ્રમાણમાં તીવ્ર વાસવાળો મરકેપ્ટન વાયુ ઉમેરવાથી બાટલો લીક થાય તો તેની તીવ્ર વાસને કારણે આપણને ખબર પડે છે કે બાટલો લીક થાય છે અને અકસ્માત નિવારી શકાય છે. માટે
રાંધવાના ગેસના બાટલામાં બ્યુટેન સાથે થોડા પ્રમાણમાં મરકેપ્ટન વાયુ ઉમેરવામાં આવે છે. હવે આપણે આગળ અમુક જોઈએ. હવે આગળના ટોપિકની શરૂઆત કરીએ કે સૌથી પહેલું ગલનબિંદુની વ્યાખ્યા. તો કે ગલનબિંદુ કોને કહેવાય? આપણે પહેલી વ્યાખ્યા સમજીએ. તો ગલન એટલે ઓગળવું. તો કેવા પદાર્થો ઓગળે છે? તો કે ગલન એટલે ઓગળવું, ઘન પદાર્થ ઓગળે, બરફ ઓગળે, ઘી ઓગળ્યું, ઘન સ્વરૂપનું હોય તો ટુકડા સ્વરૂપનું. તો આપણે એ વસ્તુ ઓગળીએ છીએ કે ઘન પદાર્થ ઓગળે છે. લોખંડ ઓગળ્યું, પિત્તળ ઓગળે છે, સોનું આપણે દાગીના બનાવીને પેલા ઓગાળવામાં આવે છે, પછી એને ડીબામાં રેડીને એના આકારો આપવામાં આવે છે, એટલે કે ઘન પદાર્થ ઓગળે છે. ક્યારે ઓગળે છે? તો કે એને અમુક ટેમ્પરેચર આપવામાં આવે, અને ટેમ્પરેચર એનું જે તાપમાન હોય એ તાપમાન આપવામાં આવે, ત્યાંથી એ ઓગળવાની શરૂઆત કરે છે. ઓગળીને કયા સ્વરૂપમાં રૂપાંતર થાય છે? તો કે પ્રવાહી સ્વરૂપ. તો હવે આપણી વ્યાખ્યા કેટલી તૈયાર છે? તો કે જે નિયત તાપમાને પ્રવાહી પદાર્થ ઘન પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાને તે પદાર્થનું ગલનબિંદુ કહેવામાં આવે છે. પછી આપણે બીજી વ્યાખ્યા જોઈએ ગલનમુક્ત ઉષ્મા. તો કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને પદાર્થનું જે ગલનબિંદુ છે, દાખલા તરીકે લોખંડ હોય 3000 ડિગ્રી તાપમાને એ ઓગળવા લાગે છે, માની લો, તો એનું ગલનબિંદુ કહેવાય. પાણીનું ગલનબિંદુ 100 સેલ્સિયસ છે, સોરી 0 સેલ્સિયસ, 0 સેલ્સિયસથી પાણી ગરમ થાય, સોરી 100 સેલ્સિયસ છે. ફરીથી બોલું, રિપીટ, પાણીનું ગલનબિંદુ 100 સેલ્સિયસ છે. એટલે કે પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને, ફરી વ્યાખ્યા બોલું છું, પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણના દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઊર્જાને ગલનમુક્ત ઉષ્મા કહે છે. એટલે કે 0 સેલ્સિયસ બરાબર 273 કેલ્વિન તાપમાને પાણીના અણુની ઊર્જા એ તાપમાને, સોરી પાણીનું 0 છે, 0 સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન તાપમાન કહેવામાં આવે છે. એ તાપમાને બરફના કણોની ઊર્જા કરતાં વધુ હોય છે. પછી આપણે જોઈએ ઉત્કલન બિંદુની વ્યાખ્યા. તો કે ઉત્કલન બિંદુ, ઉત્કલન એટલે ઉકળવું. તો કેવા પદાર્થો ઉકળે? તો કે પ્રવાહી પદાર્થો. આપણે પાણી ઉકળ્યું, દૂધ ઉકળ્યું, તેલ ઉકળ્યું, એવું આપણે શબ્દનો પ્રયોગ કરતા રહ્યા છીએ. તો ઉકળીને કયા સ્વરૂપમાં રૂપાંતર થાય છે? તો કે વાયુ સ્વરૂપમાં. તો કે ક્યારે થાય છે? તો કે એનું અમુક ટેમ્પરેચર આવ્યા પછી, સીધું ગેસ કેવું ઉકળવા નથી મળતું, એનું અમુક ટેમ્પરેચર આવ્યા પછી, તાપમાન પ્રાપ્ત કરી લીધા પછી એ તાપમાન પછી જે ઉકળવાની વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવાનો પ્રયત્ન કરે છે. તો આપણે વ્યાખ્યા રીતે આપી શકાય કે જે નિયત તાપમાને પ્રવાહી પદાર્થનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય તે તાપમાનને તે પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવામાં આવે છે. હવે આપણે આ પાઠમાં આગળ જઈએ. હવે તમે બાષ્પીભવનમુક્ત ઉષ્મા પણ વ્યાખ્યાયિત કરી શકો છો. જે રીતે આપણે ગલનમુક્ત ઉષ્માને વ્યાખ્યાયિત કરી છે, તે રીતે બાષ્પીભવનમુક્ત ઉષ્માને પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. એટલે કે 373 એટલે કે 100 સેલ્સિયસ તાપમાને પાણીનું બાષ્પમાં કણોમાં એ તાપમાને પાણીના બાષ્પ કરતાં વધુ ઊર્જા હોય છે. આવું એટલા માટે થાય છે કે વરાળના કણો એ બાષ્પીભવનમુક્ત ઉષ્માના રૂપમાં વધારાની ઊર્જા શોષી લે છે. તેથી કહી શકાય કે તાપમાન બદલીને પદાર્થને એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં રૂપાંતર કરી શકાય છે. પદાર્થને તાપમાન આપવાથી એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં રૂપાંતર થાય છે. આપણે શીખી ગયા છીએ કે પદાર્થને ગરમ કરતાં તેની અવસ્થા બદલાય છે. ગરમ કરવાથી પદાર્થ ઘનમાંથી પ્રવાહી, કોઈ પદાર્થને ગરમ કરો એટલે ઘનમાંથી પ્રવાહીમાં અને પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધું વાયુ અવસ્થામાં, કેટલાક પદાર્થો એવા હોય છે કે ઘન અને તાપમાન મળતા તે ઘન અવસ્થામાંથી સીધું
સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે અને ઠંડુ પાડતા પાછું એક ઘન અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. તો તમને વિદ્યાર્થી મિત્રો એવા બે પદાર્થના નામ યાદ હોય તો હું તમને જણાવું. તો કપૂર છે અને બીજું છે એમોનિયમ ક્લોરાઇડ, બરાબર, અને બીજું છે નવસા. તમે કપૂરની ગોટી ઘરે દીવાબત્તીમાં વાપરો છો. આપણે કંઈ પણ પૂજા પાઠ કરતા હોય છે ત્યારે કપૂરની ગોટી વાપરીએ છીએ અને આપણે પેલો શ્લોક બોલીએ છીએ. તો કપૂરને જ્યારે પ્રગટાવવામાં આવે, સળગાવવામાં આવે છે ત્યારે કપૂર સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. આ કપૂરના વરાળને જો આપણે ભેગી કરવામાં આવે અને પછી ઠંડુ પાડવામાં આવે તો પાછું કપૂર આપણને પ્રાપ્ત થાય છે. આના ઉપરથી આપણે વ્યાખ્યા આપી શકીએ છીએ. એ છે ઉદ્ધ્વપાતન. ઉદ્ધ્વપાતન કોને કહેવાય? તો કે જે ઘન પદાર્થોને ઉષ્મા આપવાથી સીધું જ વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય તેમજ ઠંડુ પાડતા તે પાછું ઘન સ્વરૂપમાં રૂપાંતર થાય તો તેવા પદાર્થોને અથવા તેવી પ્રક્રિયાને આપણે ઉદ્ધ્વપાતન પ્રક્રિયા કહેવામાં આવે છે. ફરીથી વ્યાખ્યા રાખો. જે ઘન પદાર્થને ગરમ કરતા તે વાયુ સ્વરૂપમાં સીધું રૂપાંતર થાય અને ઠંડુ પાડતા પાછું ઘન સ્વરૂપમાં મળે છે તો તેવી પ્રક્રિયા અથવા તેવી અવસ્થાને આપણે ઉદ્ધ્વપાતન પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ બાષ્પીભવન. તો કે બાષ્પીભવન એટલે શું? તો કે પાણીના કણને હવામાં સીધું રૂપાંતર થવાની ક્રિયાને આપણે બાષ્પીભવન કહીએ છીએ. તો કે દ્રવ્યની અવસ્થા બદલવા માટે આપણે શું ઉષ્મા આપવાથી કે દબાણ બદલવું આવશ્યક છે. આપણા રોજિંદા જીવનમાં તમે એવું કોઈ ઉદાહરણ આપી શકશો કે જેથી કોઈ પ્રવાહી તેના ઉત્કલન બિંદુએ એટલે ઉકળવાને તાપમાને ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વિના એ તાપમાને પહોંચ્યા વિના જ સીધું જ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય છે. પાણીને વાતાવરણમાં ખુલ્લું રાખવામાં આવે તો તે ધીરે ધીરે વરાળ સ્વરૂપમાં રૂપાંતર થાય છે. માટે ભીના કપડાં ખુલ્લા જગ્યાએ રાખવાથી, ખુલ્લા વાતાવરણમાં રાખવાથી તરત સુકાઈ જાય છે. આ ઉદાહરણમાં ભીના કપડામાં પાણીનું શું થયું? અંદર તો પાણી ક્યાં ગયું? તો કે આપણે જાણીએ કે દ્રવ્યના કણ સતત ગતિશીલ હોય છે અને ક્યારેય અટકતા નથી. એક નિશ્ચિત તાપમાને દરેક ઘન પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ગતિ ઉર્જા ધરાવે છે. જુદી જુદી માત્રા, કારણ કે પદાર્થનું સ્વરૂપ જુદું જુદું હોય છે એટલે એની જુદી જુદી ગતિ ઉર્જા ધરાવે છે. પ્રવાહીઓમાં સપાટી પર રહેલા કણોને કેટલાક અંશે એટલી વધુ ગતિ ઉર્જા હોય છે જે બીજા કણોના આકર્ષણ બળથી મુક્ત થાય છે. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે. ફરીથી વ્યાખ્યા બાષ્પીભવનની યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને ફરીથી બોલું છું. ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ અવસ્થામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. ફરીથી બધી પેલી યાદ કરજો બાષ્પીભવનની વ્યાખ્યા. તો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને બાષ્પીભવન કહે છે. હવે બાષ્પીભવન અસર કરતા પરિબળો એવા કેવા પરિબળો છે કે જે બાષ્પીભવન અસર કરતા, આ સવાલ મોસ્ટ આઈપી છે, પૂછાય છે પરીક્ષામાં કે બાષ્પીભવન પર અસર કરતા પરિબળો, બરાબર. તો આપણે પહેલું પરિબળ જોઈએ સપાટીનું ક્ષેત્રફળ. એટલે કે જેમ સપાટી વધુ હોય એમ બાષ્પીભવન ઝડપથી થાય છે. આપણે જોઈએ એમાં એ ટોપિકની ચર્ચા કરીએ કે સપાટીનું ક્ષેત્રફળ વધવાથી. તો આપણે જાણીએ છીએ કે બાષ્પીભવન એ સપાટી પર થતી પ્રક્રિયા છે. બાષ્પીભવન કઈ જગ્યાએ કઈ પ્રક્રિયા છે? સપાટી ઉપર થતી પ્રક્રિયા છે, અંદર નથી થતી, સપાટીની ઉપર. સપાટીનું ક્ષેત્રફળ અથવા વિસ્તાર વધતા બાષ્પીભવનનો દર પણ વધે છે. જેમ કે કપડાં સૂકવવા માટે આપણે તેને પહોળા કરીએ છીએ, ગુચડું વાળી મૂકી નથી દેતા. જેટલા પહોળા કરો એટલું ઝડપથી એ સુકાય છે. પછી તાપમાનમાં વધારો. તાપમાન જેમ વધે તેમ કણોની પૂરતી ગતિ ઉર્જા પ્રાપ્ત વધુ ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે. જેમ તાપમાન વધે કણો વધુ ગતિ ઉર્જા પ્રાપ્ત કરે છે, તેથી તેમનું બાષ્પીભવન રૂપાંતર વધુ થાય છે, બરાબર.
બીજું મુદ્દો તાપમાનમાં વધારો, ત્રીજું છે ભેજની માત્રામાં ઘટાડો. તો કે હવામાં જો તે ચોમાસાની અંદર તમે કપડાં સુકાવો જલ્દી સુકાશે નહીં, કેમ કે ભેજ વધુ છે. ભેજ વધુ હોય એટલે કપડામાં રહેલા પાણીના કણો જલ્દી બાષ્પીભવન પામતા નથી. ભેજ ઓછું હોય તો કપડાં ઝડપથી સુકાય છે. એની ચર્ચા કરીએ તો કે હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. કોઈ નિશ્ચિત તાપમાને આપણી આસપાસની હવામાં એક નિશ્ચિત માત્રા કરતાં વધુ પાણીની બાષ્પ રહી શકે છે. બાષ્પ રહી શકે નહીં. જ્યારે હવામાં પાણીના કણોની માત્રા પહેલેથી જ વધુ હશે તો બાષ્પીભવન દર ઘટી જશે. અને ચોથું છે પવનની ઝડપ. જેમ પવનની ઝડપ વધુ હોય તો ફરફર મારતા કપડાં હોય સુકાતા અને પવન બહુ હોય તો કપડાં ઝડપથી સુકાય છે. એક સામાન્ય અવલોકન છે કે વધુ પડતા પવનથી કપડાં ઝડપથી સુકાઈ જાય છે. વધુ પડતા પવનને કારણે પાણીના બાષ્પ કણો પવનની સાથે ઝડપથી ઉડી જાય છે, જેની આસપાસ પાણીની બાષ્પની માત્રા ઘટી જાય છે. ફરીથી આ સવાલ તમારે લખવાનો છે, પરીક્ષામાં યાદ રાખજો, પૂછાય છે કે બાષ્પીભવન અસર કરતા 3 પરિબળો વિગતવાર જણાવો, 4 પરિબળો વિગતવાર જણાવો. તો પહેલું આપણે જવાબ લેવાનું બાષ્પીભવન અસર કરતા પરિબળો નીચે મુજબ છે. એક, સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે આપણી મૌલિક ભાષામાં લખવાનું, જેમ વસ્તુની સપાટી વધુ પડી તેમ બાષ્પીભવનનો ઝડપનો દર સૌથી વધુ હોય છે. બીજું, તાપમાનમાં વધારો. તો કે જેમ તાપમાન વધુ ઊંચું હોય તેમ બાષ્પીભવન ઝડપથી થાય છે. બરાબર. ત્રીજો મુદ્દો, ભેજની માત્રામાં ઘટાડો. ત્રીજા મુદ્દામાં જેમ વાતાવરણ બાષ્પનું પ્રમાણ વધુ હોય તો ભેજનું પ્રમાણ વધુ હોય તો બાષ્પની ક્રિયા ધીમી પડે છે. ભેજનું પ્રમાણ ઓછું હોય તો બાષ્પીભવનની ક્રિયા ઝડપથી થાય છે. અને ચોથો મુદ્દો છે પવનની ઝડપમાં વધારો. તો કે જેમ પવન વધુ હોય એમ બાષ્પીભવનની ક્રિયા ઝડપી થાય છે અને જેમ પવન ઓછો હોય એમ બાષ્પીભવનની ક્રિયા મંદ થાય છે. હવે આપણે આગળના ટોપિક પર જોઈએ તો કે બાષ્પીભવનને કારણે ઠંડક કેવી રીતે ઉદ્ભવે છે. તો કે ખુલ્લા પાત્રમાં રાખેલા પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે. બાષ્પીભવન દરમિયાન ઊર્જાને પુનઃપ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઊર્જાનું અવશોષણ કરે છે. બાષ્પીભવન કરવા માટે આજુબાજુ જે ઊર્જા રહેલી હોય છે એનું શોષણ કરે છે, જેને લીધે આસપાસમાં ઠંડક ઉત્પન્ન થાય છે. જે આજુબાજુ હવામાં રહેલી હોય છે એમાં ઉષ્મા શોષાઈ જાય એટલે આજુબાજુ ઠંડક થઈ જાય છે. તમને કારણ એક સમજાવો કે તમે ગ્લુકોઝ મોઢામાં મૂકો છો તો એકદમ ઠંડક લાગે છે મોઢાની અંદર. તો કેમ? તો કે ગ્લુકોઝ મોઢામાં રહેલી ઉષ્મા શોષી લે છે એટલે આજુબાજુનું વાતાવરણ ઠંડુ થઈ જાય છે, એટલે મોઢામાં ઠંડુ લાગે છે. તમે કાચના અથવા સ્ટીલના નવા ગ્લાસની અંદર પાણી ભરીને એમાં ગ્લુકોઝના 4-5 ચમચા નાખો તો ભાઈ ગ્લાસની સપાટી પર તમે જોશો તો પાણીના ટીપા બાજેલા જોવા મળે છે. કેમ? કારણ કે ગ્લુકોઝના પાણી વાતાવરણ ગ્લાસની આજુબાજુ રહેલું વાતાવરણનું જે પણ સ્તર હોય છે એમાંથી ઉષ્મા શોષી લે છે. ઉષ્મા શોષાઈ જવાથી એટલી વરાળ હોય છે સીધું પાણીના સ્વરૂપમાં રૂપાંતર થાય છે, માટે પાણીના ટીપા જોવા મળે છે. જ્યારે તમે એસિટોન એટલે કે નખ રંગવા માટેની શીશી છે એમાં આવે છે એસિટોન ને પોતાની હથેળી પર મૂકો છો ત્યારે શું થાય છે? તેના કારણે તમારી હથેળી કે તેની આસપાસમાંથી ઉર્જા એટલે એસિટોન તમારા હથેળીમાં લો છો એટલે એ હથેળીમાં મૂકવાથી હથેળીમાં રહેલી આસપાસની જે ઉર્જા છે શોષી લે છે. એસિટોન તમને ઠંડુ લાગવા માંડે છે. આવું સ્પિરિટ છે. ઇન્જેક્શન આપતા પહેલાં ડૉક્ટર કસે છે સ્પિરિટ એટલે થોડી વારમાં સ્પિરિટ ઠંડુ લાગવા માંડે છે. તો સ્પિરિટ પર શું કરે છે? ચામડીની આજુબાજુ જે રહેલી ઉષ્મા જે શોષી લે છે એટલે વાતાવરણ ઘટી જાય છે, તાપમાન ઘટી જાય છે, માટે ઠંડક લાગે છે. ખૂબ ગરમીના દિવસના અંતે લોકો પોતાના છત અથવા તો ખુલ્લી જગ્યાએ પર પાણીનો છંટકાવ કરે છે. ત્યારે ઉનાળામાં લોકો રોડ ઉપર ધાબા ઉપર બધે પાણી રેડે છે જેથી ઘરમાં ઠંડક રહે. કારણ કે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ગરમીની સપાટીને ઠંડી બનાવે છે. ગરમીના દિવસોમાં સૂત્ર કપડાં શા માટે પહેરવા જોઈએ? તો કે શારીરિક પ્રક્રિયાને કારણે ઉનાળામાં આપણને વધુ પરસેવો વળે છે. આપણે શારીરિક ક્રિયા બહુ કરીએ તો આપણે ઉનાળામાં ખૂબ જ પરસેવો દોડીને આવીએ છીએ પરસેવો રેલા ચાલુ થઈ જાય છે, જેનાથી આપણને ઠંડક મળે છે. બાષ્પીભવન દરમિયાન પ્રવાહીની સપાટીના કણો આપણા શરીર કે આપણી આસપાસથી ઊર્જા મેળવીને બાષ્પમાં રૂપાંતર થઈ જાય છે. આપણે પરસેવો વળ્યો છે એ આપણી આજુબાજુમાંથી ઊર્જા મેળવી અને આપણને ઠંડક આપે છે.
ઉષ્મા ઉર્જાનું આપણા ઉષ્મા શરીરમાં શોષણ થાય છે, જેથી આપણા શરીરને ઠંડક મળી શકે છે. જો કે સૂત્ર કપડામાં પાણીનું અવશોષણ વધુ થાય છે, તેથી આપણને થતો પરસેવો તેને અવક્ષેપિત થઈ વાતાવરણમાં આસાનીથી બાષ્પીભવન મળે છે. હવે બરફ જેવા ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા જોવા મળે છે. કોઈ પાત્રમાં આપણે બરફ જેવું ઠંડુ પાણી ભરીએ ત્યારે ઝડપથી માત્ર પાત્રની સપાટી પર પાણીના ટીપા આપણે નજરે ઘણી વખત જોયા છે. હવામાં રહેલા પાણીના બાષ્પની ઉર્જા ઠંડા પાણીની સંપર્કમાં આવતા તેની ઉર્જા શોષાઈ જાય છે. આને લીધે પ્રવાહીની અવસ્થામાં ફેરવાય છે, જે આપણને પાણીના ટીપા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે થોડા દાખલા શીખી લઈએ. તમને સવાલ પૂછાય, નીચેના તાપમાનને સેલ્સિયસ માપનમાં ફેરવો. પહેલું છે 293 કે 293 કે. હવે એનું સૂત્ર છે C બરાબર K માઇનસ 293. એટલે તેની જગ્યાએ મૂકવાની કિંમત 293, એમાંથી 293 બાદ કરો કે 20 સેલ્સિયસ બરાબર. બીજું છે 470 કે. तो આપણે ભરીને સૂત્ર C બરાબર K માઇનસ 273, એટલે કે 470 માઇનસ 273 એટલે કે 197 આવે. બીજા આગળ જોયું તો કદાચ આપેલા હોય તો બરાબર, બે જ આપેલા છે. પછી આગળનો સવાલ છે કે નીચેના તાપમાનને કેલ્વિન માપનમાં ફેરવો. એમાંથી પહેલું 25, એનું પહેલું છે 25 સેલ્સિયસ. તો આનું સૂત્ર છે, આપણે શું શોધવાનું છે? કેલ્વિન એટલે કે બરાબર એનું સૂત્ર છે C પ્લસ 273. આમાં યાદ રાખવાનું K માઇનસ 273 છે, આમાં C પ્લસ 273 એટલે કે 25 વત્તા 273 બરોબર 5 ગણા 298 કેલ્વિન. પછી છે 373 સેલ્સિયસ. તો K બરાબર C વત્તા 273 એટલે કે 373 વત્તા 273 બરાબર 3 6 આટલું કેલ્વિન. બરાબર વિદ્યાર્થી મિત્રો, આ સાથે આપણો પાઠ પૂરો થાય છે. તમારા લેક્ચરની અંદર મેં ફરીથી સવાલો કર્યા છે, સવાલો યાદ કરીને લખવાના છે. પદાર્થના કેટલાક દ્રવ્યના પહેલો સવાલ લખવાનો હતો, મેં ટોપિકમાં ચલાવ્યો છે દ્રવ્યના લાક્ષણિકતા જણાવો. પછીનો સવાલ દ્રવ્યની અવસ્થાઓ જણાવો. પછીનો સવાલ ઘન પદાર્થના લાક્ષણિકતાઓ એટલે કે ગુણધર્મ જણાવો. પ્રવાહી પદાર્થના લાક્ષણિકતા એટલે ગુણધર્મ જણાવો. વાયુ સકળ પદાર્થના લાક્ષણિકતા એટલે ગુણધર્મ જણાવો. બરાબર, દ્રવ્યની અવસ્થાઓ જણાવ્યા પછી આખી વ્યાખ્યાઓ તૈયાર કરવાની છે. ગલન બિંદુ, ગલન મુક્ત ઉષ્મા, ઉત્કલન બિંદુ, ઉદ્ધોપાતન, બાષ્પીભવન. પછી બાષ્પીભવન પર અસર કરતા પરિબળો, એમાં દરેક સપાટીનું દરેક પરિબળો વિશે વિસ્તૃત લખવાનું છે. એક સપાટીનું ક્ષેત્રફળ, બે તાપમાનમાં વધારો, ત્રણ ભેજની માત્રામાં ઘટાડો, ચાર પવનની ઝડપમાં વધારો. પછી આપણે આ
બાષ્પીભવનને કારણે ઠંડક ઉત્પન્ન થાય છે. તદુપરાંત આ બે દાખલાઓ છે, તમને પૂછાય છે બરાબર. જો ઓનલાઈન રેગ્યુલર લેક્ચરો ક્લાસીસની સ્કૂલની અંદર તો હું તમને આ બધા સવાલના જવાબો લખાવતો જ ટોપિકની સાથે સાથે સવાલ જવાબ લખાવું છું. મારે થિયરી છે, જેવો ટોપિક હોય એમાંથી સવાલ કાઢીને એનો જવાબ લખાવું છું. એટલે આ બધા જે ટોપિક વાઇઝ સવાલો કાઢેલા છે એ તમારે લખવાના છે. આ બેમાંથી એક દાખલા પૂછાય છે 4 માર્કના બરાબર. તાપમાન સેલ્સિયસ માપક્રમમાં ફેરવો અને બીજું છે કેલ્વિન માપક્રમમાં ફેરવો. તાપમાન બે પ્રકારના તમારા પાઠમાં અભ્યાસ કરવાનો છે, સેલ્સિયસ અને કેલ્વિનમાં. આમ તો તાપમાનના 3 એકમો આવે, સેલ્સિયસ, ફેરનહીટ અને કેલ્વિન. પણ આ પાઠની અંદર અથવા ધોરણ 9ની અંદર તમારે સેલ્સિયસ અને કેલ્વિનમાં જ અભ્યાસ કરવાનો છે. આ સાથે પાઠ પૂરો થાય છે. અસ્તુ.